તો મિત્રો આજે આપણો જે વિડિયો રહેવાનો છે વુમન સ્પેશિયલ રહેવાનો છે। હવે એમ નહીં વિચારતા કે વુમન સ્પેશિયલ એટલે દર વખતે જે આપણે બિચારી મહિલાઓની વાત કરતા હોય છે ને કે ભાઈ ઓછું ઇન્વેસ્ટમેન્ટ છે, ઘરથી બિઝનેસ કરવું છે, આ બધું નથી। અમે લોકો અહીંયા છે ને એટલી બધી સ્ટોરી જોઈ છે ને કે હું આજે ઈચ્છું છું કે એ સ્ટોરી હું તમારી સાથે પણ શેર કરું, જેના લીધે જે લોકો પાસે કહેવાય ને કે અડખડ પૈસું છે ને તો પણ એ લોકો વિચારે કે અમારે બિઝનેસ કરવું છે। હવે તમે વિચારશો કે આટલો બધો જ્યારે પૈસા છે અમારી પાસે તો પછી અમે શું કામ બિઝનેસ સ્ટાર્ટ કરીએ। કેટલું પણ પૈસો હોય ને તમારી પાસે તો પણ બિઝનેસ કરવા માટે દર વખતે એક તો કહેવાય ને કે રીઝન મળી જ જાય છે। તો બસ એ જ રીઝન હું તમને આજે આપવાની છું। તો ચાલો આજનું કલેક્શનની સાથે અમારા ખૂબ જ એક સારા કસ્ટમરની સ્ટોરી જોઈએ। ચાલો આજનું આપણે થોડું કલેક્શન પણ જોઈએ કે કેવી રીતનું રહેવાનું છે, એ પણ ટ્રેન્ડિંગ કલેક્શન। તો મિત્રો દર વખતે તમે જોયું છે ને કે વુમન્સ માટે જેટલા પણ અમારા વિડીયો આવ્યા હશે ને એમાં બધામાં એવી જ વસ્તુ છે કે ભાઈ બિઝનેસ સ્ટાર્ટ કરો, અમાઉન્ટ નથી આટલાથી કરો, એમ કહેવાય ને કે ઓછા પ્રોડક્ટથી કરો। પણ આજે આપણે એવી કોઈ વાત નથી કરવાના, કેમ કે દરેક મહિલા છે ને બિચારી નથી હોતી। અમુક એવા હોય છે ને કે જે લોકોની પાસે ઘણું બધું પૈસો હોય છે તો પણ એ લોકો બિઝનેસ કરે છે। હવે એ લોકોની સ્ટોરી તમારી સાથે શેર કરું કે એ કયા ટાઈપના લોકો હોય છે। અત્યારની જ વાત છે, અમારી સાથે કસ્ટમર જોડાયા હતા જેમની પાસે ખૂબ જ સારા લેવલનું સ્ટેટસ છે, ખૂબ જ સારી એવી ઇન્કમ છે, એટલે કહેવાય ને કે કરોડોમાં ઇન્કમ હોવા છતાં એ લેડીઝ અમદાવાદથી અહીંયા પરચેસિંગ માટે પોતે આવ્યા હતા અને બિઝનેસ સ્ટાર્ટ કરે છે। હવે તમે વિચારશો કે આવું કેમ? તો તમારી પાસે કહેવાય ને કે અકાઉન્ટમાં પડેલા હોય કેટલા પણ લાખો કરોડો, પણ જ્યારે ચેરિટીની વાત આવે ને તમે એ જ પૈસા હસબન્ડથી લઈને કાં તો પોતાના દીકરાથી લઈને જ્યારે કોઈને દાન આપો ને તો એ ફિલિંગ નથી આવતી ને। અને જ્યારે એ જ વસ્તુ તમે પોતાની મહેનતે કમાયેલા પૈસાથી જ્યારે ચેરિટી કરો ને એની ખુશી જ અલગ હોય છે। આ વસ્તુ તમે પોતે પણ અનુભવ કરી જ ચૂક્યા છો। તો અમારી પાસે એવા જ કસ્ટમર એક હતા જેમના ઘરનું સ્ટેટસ ખૂબ જ સારું હતું, એમની પાસે કહેવાય ને કે કરોડોની સંપત્તિ હતી, પણ તો પણ એ મહિલા આઉટ ઓફ સિટી કહેવાય ને કે હું તમને સિટીનું નામ પણ કહી દઉં, અમદાવાદથી આવીને અહીંયાથી પરચેસિંગ કરે છે અને પોતે જઈને ત્યાં પોતાની કિટી પાર્ટીનો સર્કલ હોય કાં તો જે લેડીઝ ગ્રુપનો સર્કલ હોય એમાં સેલ કરે છે અને એ બધા જ પૈસા એ લોકો ચેરિટી કરે છે। તો જો તમે પણ આ રીતના શોખીન હો ને કે તમારે પણ બીજા લોકોને મદદ કરવી છે અને એ પણ પોતાની રીતે એટલે પોતાના પૈસાથી, તો એક વખત જરૂર ટ્રાય કરજો કે હસબન્ડના પૈસાથી કરેલી ચેરિટી અને પોતાની મહેનતથી કમાઈને કરવાની આ વસ્તુ છે ને અલગ જ ખુશી હોય છે। તો આ બધી વસ્તુ તમે વિચારશો કે કેવી રીતે સ્ટાર્ટ કરો, તો તમારે પહેલા તો બિઝનેસ સ્ટાર્ટ કરવાનું રહેશે। હવે બિઝનેસ કેવી રીતે સ્ટાર્ટ કરો નોલેજ નથી, આજે તમે આ જ વસ્તુ જોવાના છો અમારા વિડીયોમાં, કેમ કે હું આજે બતાવવાની છું તમને અજમેરા ફેશનનું ટોપ ટ્રેન્ડિંગ કલેક્શન, અને એ પણ રહેવાનું છે ખાલી ને ખાલી 78 રૂપિયાની સ્ટાર્ટિંગ કાઉન્ટર પ્રાઇસથી તમને અહીંયા મળી જાય છે। અને હું અત્યારના કહેવાય ને કે તહેવારના હિસાબે કે લગ્નના હિસાબે દર વખતે આપણે જોતા હોય છે કે આર્ટિકલ લગ્ન પ્રસંગ ચાલે છે તો લગ્નના ડ્રેસીસ જોતા હોય છે, તો આજે એ જ રીતનું આપણે કલેક્શન જોવાના છે ઈદ સ્પેશિયલ, કેમ કે હવે ઈદ જ આવવાની છે। તો જો તમારો ઈરાદો થઈ જાય ને કે ભાઈ પોતાની મહેનતે કંઈ કરવું તો આ જ કલેક્શન જરૂરથી પરચેસ કરશો, અને ગેરંટી છે મારી કે આ જ બધી વસ્તુઓ તમે છે ને 30 થી 100% જેટલી માર્જિન મૂકીને પણ એટલી ઇઝીલી સેલ કરી શકો છો। અને હું તો ઈચ્છું છું કે જ્યારે તમારું લેવલ સારું છે, સ્ટેટસ સારું છે, તો તમારે આટલું બધું માર્જિન મૂકવાની જરૂર જ નથી, તમે ઓછું માર્જિન મૂકીને પણ એ જ બધી વસ્તુઓ ચેરિટીમાં યુઝ કરી શકો છો। તો ચાલો આટલું બધું તો જોઈ લીધું, હવે તમને અહીંયા મળવાનું છે કેવું કલેક્શન, તો અહીંયા વાત કરીએ, આ તમે જોઈ શકો છો આજે આપણે ડ્રેસ મટીરિયલ્સ જોવાના છે, કેમ કે ઈદ હિસાબે તમને આ વસ્તુ સેલ કરવામાં ઇઝી રહેશે। અહીંયા વાત કરીએ ને તો દુપટ્ટા તમને મળી જવાના છે આ રીતના, અહીંયા તમને મળી જાય છે ખૂબ જ સારી એવી બોર્ડર જોઈ શકો છો, ખૂબ જ સારું અને સારી લેન્થનું તમને મળી જાય છે। દુપટ્ટો બ્લેક એન્ડ યલોનું ખૂબ જ સુંદર કોમ્બિનેશન છે। જો તમારે ડાયરેક્ટ ડ્રેસીસ જ ચેરિટી કરવાના હોય ને તો પણ આ બેસ્ટ ઓપ્શન રહેવાનું છે। અહીંયા વાત કરીએ આપણે જો સૂટની, તો સૂટ પણ મળી જવાના છે ખૂબ જ સારી એવી લેન્થમાં, અને યલો બ્લેકનું કોમ્બિનેશન ખૂબ જ સુંદર લાગતું હોય છે। બીજું આર્ટિકલ જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર અને લાઇટ કલરનું આર્ટિકલ મળી જાય છે। આ તમને રહેવાની છે બોટમ, અને એની સાથે સાથે તમને મળી જવાનું છે દુપટ્ટો। દુપટ્ટાની વાત કરીએ ને તો આ ટાઈપનો દુપટ્ટો તમને મળી જવાનો છે વિથ ટસલ્સ, અહીંયા જોઈ શકો છો ટસલ્સ મળી જાય છે તમને। ટોપની વાત કરીએ ને તો અહીંયા તમને આ સેમી સ્ટિચ ટાઈપનો ટોપ મળી જાય છે જેમાં તમને સ્લીવ મળે છે, એટલે પોતાની સાઇઝનું જ ખાલી કરાવવાની જરૂર છે। આ ટાઈપનું આર્ટિકલ તમને અહીંયા મળી જાય છે, લેન્થ પણ સારી એવી મળી જાય છે। તો તમે જોઈ શકો છો આ હિસાબનું આપણે હજી થોડુંક ડાર્ક અને ટ્રેન્ડિંગ કલર જોઈએ, અહીંયા જોઈ શકો છો ખૂબ જ છે ને સુંદર કલર। આ કલર છે ને અત્યારે મારું ફેવરિટ લિસ્ટમાંનો કલર છે। અહીંયા જોઈ શકો તમને અહીંયા નેક મળે છે આખું હેન્ડ વર્ક પર, સી લાગે છે ને ખૂબ જ સુંદર હેન્ડવર્કની વસ્તુઓ ખૂબ જ સારી ચાલતી હોય છે અને ઇઝીલી સેલ થઈ જાય છે, એટલે પોતાના સર્કલમાં સેલ કરવું હોય તો આ વસ્તુ બેસ્ટ છે તમારા માટે। વાત કરીએ આના દુપટ્ટાની તો જોઈ શકો છો આ ટાઈપનો તમને દુપટ્ટો મળી જાય છે ખૂબ જ સારી ક્વોલિટીમાં।
આટલું જ નથી, અહીંયા વાત કરીએ આખા આર્ટિકલની તો ખૂબ જ સુંદર ટોપ મળી જાય છે, જેમાં તમને લેન્થમાં વાત કરીએ ને તો અહીંયા ખૂબ જ સારી એવી લેસ મળી જાય છે, જેમાં તમને મોતીનું કામ મળી જવાનું છે. આમાં અલગ અલગ કલર્સ તમને મળી જશે. એની સાથે સાથે તમને સેમી સ્ટીચ અને અનસ્ટીચ ડ્રેસીસ બધા અહીંયા મળી જવાના છે. અહીંયા તમને નેક પેટર્ન મળે છે, પણ જો તમારે નેક પેટર્ન પોતાના હિસાબે રાખવી હોય ને તો પણ એ બધી વસ્તુ અહીંયા મળી જશે. આ જોઈએ છે ને ખૂબ જ સુંદર પર્પલ કલરના શેડનું બોટમ. હવે આટલું સુંદર બોટમનું કલર છે એટલે ટોપ કેવું હોવાનું. અહીંયા દુપટ્ટો તમને મળી જાય છે પ્રિન્ટેડની સાથે સાથે વાત કરીએ ટોપની તો અહીંયા તમને ટોપ મળી જાય છે ખૂબ જ સુંદર પ્રિન્ટેડમાં ફૂલ લેન્થમાં. આને તમે ઈચ્છો ને એવી રીતે કસ્ટમાઇઝ કરાવી શકો છો. હવે જો તમારે હેન્ડવર્ક પર જવું હોય તો એ વસ્તુ પણ અહીંયા અવેલેબલ છે, અહીંયા જોઈ શકો છો. ખૂબ જ સુંદર નેક્સ્ટ આપણું આર્ટિકલ રહેવાનું છે. અહીંયા તમને મળી જાય છે વિથ ટસલ્સ અને કટવર્કની બોર્ડર સાથે આ વાળું દુપટ્ટો. અને ટોપની વાત કરીએ તો આખું મળી જાય છે તમને હેન્ડ વર્ક ઉપર, એટલે છે ને ખૂબ જ સુંદર આર્ટિકલ. તમને આખું ને આખું આર્ટિકલ મળે છે હેન્ડ વર્કની ઉપર, અને આ તમે ઇઝીલી ખૂબ જ સારા એવા રેટમાં સેલ કરી શકો છો. અને જો આ જ તમને ગિફ્ટ કરવું હોય ને કોઈને તો પણ તમે ઇઝીલી કરી શકો છો. તો આ ટાઈપના તમને ઘણા બધા કલેક્શન મળી જાય છે અજમેરા ફેશનમાં, એ પણ ખૂબ જ અફોર્ડેબલ રેન્જમાં. તો બસ ક્યાં સુધી પોતાના હસબન્ડ અને છોકરાઓના પૈસા પર તમે સારું કામ કરવાનું વિચારશો. જો પોતાને કંઈ કરવું હોય ને એ પણ સારું, તો હું ઈચ્છું છું કે તમે પણ પોતાની મહેનતે કંઈક કમાવો ને એ વસ્તુ તમે ચેરિટીમાં નાખો અને એની ખુશી અનુભવો. અને એ જ વસ્તુ જો તમે કરો ને નેક્સ્ટ ટાઈમ તો પ્લીઝ કમેન્ટ કરીને જણાવજો. અને જો વિડીયો સારો લાગ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરો ને હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.